નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ભુજ એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ માટે 3 વખત પ્રયત્ન કરવો પડ્યો અને અંતે ચોથા પ્રયાસે સુરક્ષિત ઉતરાણ થયું। શું હતી આખી ઘટના, જોઈએ આ રિપોર્ટમાં। દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભુજ એરપોર્ટ નજીક પહોંચતા જ ટેકનિકલ ખામી સામે આવી હતી। લેન્ડિંગ દરમિયાન સિસ્ટમમાં અવરોધ આવતા પાયલટે સાવચેતીના ભાગરૂપે વિમાનને ફરી આકાશમાં ઉડાવવું પડ્યું। એક નહીં, બે નહીં, પરંતુ 3 વખત લેન્ડિંગના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। દરેક પ્રયાસ સાથે વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભય અને ચિંતા વધી રહી હતી અને અંતે ચોથા પ્રયાસમાં પાયલટે કાબુ રાખીને વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું। લેન્ડિંગ થતાં જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ થોડા સમય માટે વિમાનમાં ભયનો માહોલ સર્જાયો હતો। હાલમાં એરલાઇન દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। સમયસર લેવાયેલા નિર્ણય અને પાયલટની સાવચેતીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી।